હવે આપણે સૌપ્રથમ ટોપિક વિશે જોઈએ તો સૌપ્રથમ છે જીનોમ એડિટિંગ. તો પ્લાન્ટ જીનોમ એડિટિંગમાં તાજેતરની સફળતામાં ભારતની કટકમાં આવેલી જે આઈસીઆર નેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને પેન્સિલ્વેનિયા જે સ્ટેટ યુનિવર્સિટી યુએસએ છે તો એની વચ્ચે સહયોગના પ્રયાસોથી મળી આવ્યું છે. તો હવે આપણે સૌપ્રથમ જીનોમ એડિટિંગ વિશે વાત કરીએ ત્યાર પહેલા આપણે એક બેસિક વસ્તુ જોઈ લઈએ જેથી આપણને વધારે સારી રીતે ખબર પડે. ઓકે, તો બેઝિક વસ્તુમાં આપણને ખબર છે કે કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે, તારા કેન્દ્ર જોવા મળે છે, પછી જે કણાભસૂત્ર જોવા મળે છે, ગોલ્ગી કાય જોવા મળે છે, આરએનએ અણુ જોવા મળે છે, રંગસૂત્ર જોવા મળે છે, ઓકે, સૂક્ષ્મ તંતુઓ જોવા મળે છે, માઇક્રોકોન્ડિયા જોવા મળે છે, ઓકે, પછી જે રાઇબોસોમ્સ જોવા મળે છે, આપણે કોષ કેન્દ્ર જોવા મળે છે, ઓકે, તો આ બધું જોવા મળે છે, આપણને બધાને ખબર જ છે. ઓકે, કોષ દિવાલ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે આપણે સેલ જે છે એની અંદર ન્યુક્લિયસ આવેલું એટલે કે કોષ કેન્દ્ર આવેલું હોય છે, એની અંદર આપણે ક્રોમોઝોમ જોવા મળે છે, ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર જોવા મળે છે. ઓકે, 43 જાતના આપણે 43 આપણે જોડીના રંગસૂત્ર જોવા મળે છે, જે 46 જેટલા જોવા મળે છે. ઓકે, બધાને ખબર છે. આની અંદર જે છેલ્લું જે હોય છે XX અને XY વાળું, ઓકે, જે ફિમેલ અને મેલમાં જોવા મળે છે, તો તેને કારણે આપણને જે જાતિઓ જોવા મળે છે, ઓકે, જે ફિમેલ અને મેલ જોવા મળે છે. ઓકે, ડીએનએ જોવા મળે છે, ડીએનએ ની અંદર બેઝ પેર હોય છે. આટલું બધાને ખબર છે, કોમન વસ્તુ છે આટલી તો. ઓકે, ત્યારબાદ હવે ડીએનએ વિશે જોઈએ તો એને ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ઓકે, હવે એની વ્યાખ્યામાં જોઈએ તો ડીઓક્સી રિબોઝ જે છે અને ફોસ્ફેટ બેકબોન છે. ઓકે, તો આની અંદર જે છે આ બે વસ્તુથી બનેલું છે ડીએનએ. ઓકે, તેમાં 4 અલગ અલગ નાઇટ્રોજનસ જે પાયા જોવા મળે છે. ઓકે, જે નાઇટ્રોજનસ બેઝ જોવા મળે છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે નાઇટ્રોજનસ બેઝ, જેની અંદર આપણે આવે છે ગુયાનિન, સાઇટોસિન, થાઇમિન અને એડિનિન. ઓકે, તો આ જે ચાર વસ્તુ જોવા મળે છે તેના જે કામ આવે છે નાઇટ્રોજનસ બેઝ. ઓકે, અને એ જે છે બેઝ પેર બનાવે છે. ઓકે, બેઝ પેર કેવી તો કે જી અને સીસ એટલે ગ્યુઆનાની અને જે સાઇટોસિન છે એ બંને સાથે જ હશે. ઓકે, એક પેરમાં હશે, અને જે થાઇમિન અને એડિનિન છે એ બીજી બેઝ પેર છે એ પણ બંને સાથે હશે હંમેશા. ઓકે, કોઈ દિવસ જી અને ટી એ જે છે બંને સાથે નહીં. ઓકે, હવે આની અંદર જે હેલિક્સ જોવા મળે છે એટલે કે આ ડબલ સ્ટાન્ડર્ડ હોય છે, આ એક અને આ બે છે. ઓકે, જે આપણે શેનું બનેલું છે તો એ જે છે આમાં લખ્યું નથી લગભગ તો, અચ્છા, ન્યુક્લિયોટાઇડ્સ ની લાંબી સાંકળ જોવા મળે છે. ઓકે, સુગર ફોસ્ફેટ બેકબોન, ફોસ્ફેટ બનેલું હોય છે. ઓકે, ઓકે, હવે જે આપણે કોષના ન્યુક્લિયસમાં અને મેટ્રોકોન્ટ્રિયામાં જોવા મળે છે. ઓકે, ડીએનએ જે છે પ્રોટીન સંશ્લેષણ માટે હોય છે. ઓકે, અને જે બ્લુપ્રિન્ટ તરીકે સેવા આપે છે, અને આનુવંશિકતા જે આપણે રંગસૂત્રની અંદર જે આનુવંશિકતા છે એના માટેની માહિતી પ્રસારિત કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે સ્ટ્રક્ચર જોઈએ તો ન્યુક્લિયોટાઇડ્સ ની લાંબી સાંકળ બનાવે છે, અને આ જે છે ડબલ સ્ટ્રેન્ડેડ છે. ઓકે, તમે જોઈ શકો છો આ બે સ્ટ્રેન્ડનું બનેલું છે એને કારણે. ઓકે, જે સુગર ફોસ્ફેટ બેકબોનનું છે. ઓકે, હવે બેઝ જોડે આપણે જોઈ લીધી કે એટી હશે અને સીજી હશે. ઓકે, આ બંને સાથે હશે, થાઇમિન અને એડિનિન અને સાઇટોસિન અને ગ્યુઆનિન, તો આ બંને સાથે હશે. ઓકે, હવે આરએનએ ની વાત કરીએ તો એને કહેવામાં આવે છે રિબોન્યુક્લિક એસિડ. ઓકે, તો એ જે છે રાઇબોઝ અને ફોસ્ફેટ બેકબોન છે એની સાથે પોલિમર છે. ઓકે, એટલે કે આમાં પણ જોવા મળે છે, પણ આ જે છે એક સિંગલ સ્ટાન્ડર્ડ છે. ઓકે, આની અંદર સિંગલ જોવા મળે છે, પેલામાં ડબલ જોવા મળતા હતા. ઓકે, હવે આની અંદર 4 જુદા જુદા નાઇટ્રોજનસ પાયા છે. ઓકે, જેમાં એડિનાઇન છે, ગ્યુઆનિન છે, સાઇટોસિન છે અને યુરેસિલ છે. ઓકે, હવે આમાં એટલો જ ફરક છે, આમાં આરએનએ અને ડી માં ફરક શું છે પહેલા તો એ જોઈ લઈએ. તો આરએનએ જે છે ડબલ સ્ટાન્ડર્ડ છે, સોરી, ડીએનએ જે છે ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળે છે, સુગર ફોસ્ફેટ છે. ઓકે, અને જે આરએનએ છે એ સિંગલ સ્ટાન્ડર્ડ સુગર ફોસ્ફેટ રિબોઝ છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું, આ જે સિંગલ ન્યુક્લિયો બેઝ જોવા મળે છે આની અંદર, આમાં અંદર બે પેજ જોવા મળે છે. ઓકે, સિંગલ ન્યુક્લિયો બેઝ એટલે કે આપણે જે આમાં પેલા તો એ જોઈ લઈએ કે સાઇટોસિન, ગુયાનિન અને જે એડિનિન છે ત્રણે ત્રણ બંનેમાં કોમન છે. ફરક શું આવે છે કે જે આપણે થાઇમિન જોવા મળે છે ડીએનએ માં, એની જગ્યાએ આપણે યુરાસિલ જોવા મળે છે. ઓકે, તો આટલો જ ફરક હોય છે આની અંદર. ઓકે, હવે આની અંદર જે આપણે જોયેલું કે જી અને સી સાથે હશે, એટલે કે એડિનિન અને જે આપણે એડિનિન અને જે થાઇમિન છે બંને સાથે હશે, અને સાઇટોસિન અને જે ગ્યુઆનિન છે બંને સાથે હશે. જ્યારે આરએનએમાં જે એડિનિન અને યુરાસિલ છે બંને સાથે હશે, અને ગ્યુઆનિન અને સાઇટોસિન જે છે તે સેમ જ રહેશે, જેમ ડીએનએમાં જોવા મળે છે એના જેવું. કે સેમ. ઓકે, આટલો જ ફરક છે આની અંદર. ઓકે, ડીએનએ અને આરએનએમાં. ઓકે, હવે સ્થાન જોઈએ તો સાઇટોપ્લાઝમ છે, ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર છે, રાઇબોઝોમ્સ છે. ઓકે, તો તેની અંદર જોવા મળે છે. આરએનએ જે છે રાઇબોઝોમ્સમાં પ્રોટીન બનાવવા માટે જરૂરી આનુવંશિક કોડ પ્રસારિત કરે છે, એટલે કે આપણે જે પ્રોટીન બનાવવાનું હોય છે. ઓકે, હવે જે તમે જોઈ શકો છો આની અંદર શું લખ્યું છે કે પ્રોટીન સંશ્લેષણ માટે બ્લુપ્રિન્ટ તરીકે સેવા આપે છે, અને આ જે છે પ્રોટીન બનાવવા માટેનું કામ કરે છે. ઓકે, એના માટે આનુવંશિક કોડ પ્રદાન કરે છે. ઓકે, હવે સ્ટ્રક્ચર જોઈએ તો ન્યુક્લિયોટાઇડ્સની ટૂંકી સાંકળ સાથે સિંગલ સ્ટ્રેન્ડેડ છે. ઓકે, આ સિંગલ સ્ટ્રેન્ડેડ જોવા મળે છે. ઓકે, ડીએનએમાં આપણે ડબલ સ્ટ્રેન્ડેડ જોવા મળેલું. ઓકે, હવે આગળ જોઈએ તો આ જે છે એ અને યુ એટલે યુરેસિલ્સ અને એડિનાઇનની જોડી બનાવે છે, અને જી અને સી એટલે સાઇટોસિન અને ગ્યુઆનિનની જોડી બનાવે છે. ઓકે, તો આની અંદર મતલબ આ બંને સાથે હશે અને આ બંને સાથે હશે, અને આ સિંગલ સ્ટ્રાન્ડ છે. ઓકે, આની અંદર પણ હેલિક્સ ઓફ ધ સુગર ફોસ્ફેટ જોવા મળે છે. આની અંદર મતલબ સેમ જ આપણે ફોસ્ફેટ બનેલો હોય છે, જે સ્ટ્રેન્થ હશે તે. ઓકે, હવે જીનોમ એડિટિંગ વિશે જોઈએ. હવે તો જીનોમ એડિટિંગ પહેલા તો કોને કહેવાય કે એને જીનોમ સંપાદન એટલે વૈજ્ઞાનિકો છોડ, બેક્ટેરિયા અને જે પ્રાણીઓ છે એના સહિત જીવજંતુઓ છે
એના સજીવોમાં જે ડીએનએ ને સંશોધિત કરવા માટે, દૂર કરવા માટે અથવા તો બદલવા માટે જે મંજૂરી આપે છે તેને કહેવામાં આવે છે જીનોમ એડિટિંગ. ઓકે, હવે આપણે આની અંદર કોઈ પણ જે શારીરિક લક્ષણો છે, જેમ કે આંખોનો રંગ છે, પછી આપણે વાળનો રંગ છે, એવું બધું આપણે ચેન્જ કરી શકીએ છીએ, એને પ્રભાવિત કરી શકીએ છીએ અને રોગના જોખમોને ઘટાડી શકીએ છીએ આપણા કોઈ પણ શરીરમાં. ઓકે, પાકની ઉપજમાં વધારો કરવા માટે, જીવાતોના પ્રકાર સામે સુરક્ષા રાખવા માટે, પછી દુષ્કાળ સહિષ્ણુતા જેવી આપણે જે ઈચ્છનીય લક્ષણો છે એ પરિચિત કરવા માટે કૃષિમાં વ્યાપકપણે આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, CRISPR-Cas9 જે છે આપણે કેસ પર યાદ રાખવું. ઓકે, તો આ જે છે જીનોમ એડિટિંગ માટેની કાતર કહી શકાય. ઓકે, જે આપણે એનું ફૂલ ફોર્મ છે ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિડ્રોમિક રિપીટર્સ. ઓકે, તો આ જે છે એનું ફૂલ ફોર્મ છે, પણ આપણે આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ કોઈ દિવસ નહીં પૂછાય. ઓકે, જીનોમ એડિટિંગ ટૂલ છે, આખું યાદ રાખવું. હવે કોઈ દિવસ પૂછાય એની ગેરંટી તો નહીં આપતો, પણ આ નથી પૂછવાનું. ઓકે, મારા ખ્યાલથી CRISPR-Cas9 તમારે ખાલી યાદ રાખવાનું છે. ઓકે, હવે વિવિધ ટેકનોલોજીઓમાં જોઈએ તો એ જે છે કાતર તરીકે કામ કરે છે જે CRISPR-Cas9 છે તે. ઓકે, હવે સ્થાનો પર ચોક્કસ રીતે ડીએનએ ને કાપવા માટે જે વૈજ્ઞાનિકો પછી ડીએનએ જ્યાં કાપવાનું છે ત્યાં લઈ જવામાં આવે છે અને તેને દૂર કરી નાખવામાં આવે છે અને પછી ઉમેરી પણ શકાય છે અથવા તો બદલી શકાય છે. ઓકે, એટલે કે આપણે CRISPR-Cas9 ની પ્રક્રિયા જોઈશું ત્યારે આ વસ્તુ સમજાવીશું. કે આને તરત રહેવા દો. ઓકે, હવે પહેલા તો આ જોઈ લો કે સાઇટ નિર્દેશિત ન્યુક્લિયસ એટલે કે સાઇટ ડાયરેક્ટેડ ન્યુક્લિયસ જોવા મળે છે, ન્યુક્લિયસ. ઓકે, તો એ શું છે? તો કે જીનોમ સંપાદન માટે જરૂરી છે. પહેલા તો એ શું કામ કરે છે? તો કે એ જે છે આપણે ધારો કે કોઈ આપણે ડીએનએ છે. ઓકે, આ ડીએનએ થઈ ગયો આપણો, તો એની અંદર આપણે કોઈ જે ભાગ કાપવાનો છે. ઓકે, તો ત્યાં સુધી એ ડાયરેક્શન આપશે, એટલે કે એ ત્યાં સુધી લઈ જવા માટે જે કાતર છે આપણે ત્યાં સુધી લઈ જવા માટે, મતલબ દેખાડવા માટે એક રીતે, તો ત્યાં લઈ જવા માટે આ જે છે એક સાઇટ ડાયરેક્ટેડ ન્યુક્લિયસ તરીકે હોય છે. ઓકે, જે CRISPR-Cas9 છે એ જે આપણે ડીએનએ છે તે જે ભાગ કાપવાનો છે તે જગ્યા સુધી લઈ જવાનું કામ કરે છે. ઓકે, તેઓ જે છે નાના એટલે કે કાઢી નાખવા માટે, અવેજીકરણ અથવા તો ન્યુક્લિયોટાઇડ્સ છે એનો ઉમેરો કરવા માટે, ફેરફાર કરવા માટે પ્રેરિત કરે છે. ઓકે, હવે એસડીએન છે એમાં જીનોમ સંપાદન હાંસલ કરવા માટે ડીએનએ સ્ટન્ટેડ જે ક્લીવિંગ છે તે કરવાનો સંદર્ભ આપે છે, એટલે કે કટ કરવા માટેનો સંદર્ભ આપે છે. ઓકે, હવે ત્યાં જે છે 3 શ્રેણીઓ જોવા મળે છે, SDN1, SDN2, SDN3. ઓકે, SDN1 અને 2 છે એમાં કોઈ પણ એલિયન આનુવંશિક સામગ્રીને સામેલ નથી કરવામાં આવતી, એટલે કે આપણે જ્યારે ડીએનએ ને કટ કરીએ છીએ. ઓકે, ત્યાર પછી એને મતલબ બીજું કોઈ ડીએનએ નો આપણે ભાગથી એને રિપ્લેસ નથી કરવામાં આવતો. ઓકે, આપણે ફક્ત એની અંદરથી કશું વસ્તુ રિમૂવ કરવામાં આવે છે, આપણે જેને જીનોમ સાયલેન્સિંગ કહીએ છીએ. ઓકે, તો તેને એની અંદર આ યુઝ કરી શકાય છે SDN1 અને SDN2. ઓકે, SDN3 માં શું કરવામાં આવે છે કે વિદેશી જનીનોનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે આપણે જો કોઈ ડીએનએ કટ કર્યું છે. ઓકે, તો ત્યાર પછી એની અંદર નવુંથી એડ કરવામાં આવે. ઓકે, નવો કોઈ બીજા કોઈ ડીએનએ નો ભાગ કરવામાં આવે છે, જેમ કે બીટી કોટન લઈ લો. ઓકે, તો એની અંદર જે બેસિલિયસ થોરેન્જીસિસ જે બેક્ટેરિયા જોવા મળતો હતો. ઓકે, તો એ બેક્ટેરિયામાંથી એક આપણે ભાગ ઉચકીને આ જે કપાસનો જે ભાગ હતો, ડીએનએ નો ભાગ હતો, તેની અંદર આપણે એડ કર્યું છે, એને કારણે આપણે બીટી કોટન જોવા મળે છે. ઓકે, તો આ ટેકનોલોજી એવી રીતના કામ કરે છે. ઓકે, હવે CRISPR-Cas9 કેવી રીતે કામ કરે છે એના વિશે જોઈએ તો એ જે છે CRISPR-Cas9 જોવા મળે છે, જેમાં પ્રોટીન છે. ઓકે, તેની સાથે જે એક માર્ગદર્શક આરએનએ હોય છે, જે આપણે એસડીએન જોયું તે છે. ઓકે, તેની સાથે સંકુલન બનાવે છે, એટલે કે એક રીતે આપણે મિશ્રણ કહી શકીએ, એટલે એક રીતે આપણે સંકુલ બનાવે છે. ઓકે, હવે એ જે છે સંકુલ જે છે એ સ્પેરને અડીને જે મેળ ખાતા જીનોમ છે અને ડીએનએ છે એને ક્રમ સાથે જોડે છે, એટલે કે આપણે જે ડીએનએ છે જેને કટ કરવાનો છે એની સાથે એક રીતે માર્ગદર્શન પૂરું પાડે છે ત્યાં સુધી પહોંચવાનું. ઓકે, CRISPR-Cas9 ને. ઓકે, જે એસડીએન માર્ગદર્શક આરએનએ છે તે ડીએનએ માં જે આપણે કટ લગાડવાનું છે, જે આપણે કાપવાનું છે, કે ત્યાં સુધી પહોંચવાનું કાર્ય કરે છે. ઓકે, પછી Cas9 જે છે અને આરએનએ કોમ્પ્લેક્સ છે. ઓકે, Cas9 આરએનએ જે કોમ્પ્લેક્સ છે, જે આપણે મિશ્રણ બનાવેલું એ ડીએનએ ના ડબલ સ્ટેન્ડર્ડ જે છે એને કાપી નાખે છે, એટલે કે આપણે જે છે અહીંયા કટ કરી નાખ્યું ધારો કે. ઓકે, તો આ જે છે કટ કરી નાખ્યું આ જે Cas9. ઓકે, ત્યારબાદ જે પ્રોગ્રામ કરેલો ડીએનએ કટ છે એના પર દાખલ કરી શકાય છે. હવે આ જે છે એની જગ્યાએ આપણે જે કટ કરેલું, ઓકે, એની જગ્યાએ આપણે નવું કોઈ મતલબ ડીએનએ નો કોઈ બીજો ભાગ આપણે એડ કરી શકાય છે, જે પ્રોગ્રામ કરેલો ડીએનએ હોય છે તે એડ કરી શકાય છે, અથવા તો આટલો ભાગને આપણે કટ કરીને ડાયરેક્ટલી આ બંનેને અહીંયાથી સામે જોડી શકીએ છીએ, તો આ પણ કરી શકાય છે. ઓકે, તો આ રીતે આપણું આખું જીનોમ એડિટિંગ કામ કરે છે. ઓકે, હવે CRISPR-Cas9 જે છે એ વ્યાપકપણે જે ઉપયોગમાં લેવાતી જીનોમ એડિટિંગ ટૂલ છે. ઓકે, આ નામ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, રસાયણશાસ્ત્રમાં 2020માં નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો કોને? તો એમેન્યુએલ ચાર્પેન્ટિયર્સ અને જેનિફર ડુડનાને. ઓકે, તો આ બંને વ્યક્તિ હતા, તેમની શક્તિશાળી આનુવંશિક જે કાતર છે એ શોધવા માટે એનાયત કરવામાં આવેલો નોબેલ પુરસ્કાર. તો તમે આ બે નામ યાદ રાખી શકો છો અને ક્યારે મળેલો ને રસાયણશાસ્ત્રમાં મળેલો છે, આટલી વસ્તુ યાદ રાખવી. ઓકે, હવે CRISPR-Cas9 છે એમાં ઝિંક ફિંગર ન્યુક્લિયસ અને ટ્રાન્સક્રિપ્શન એક્ટિવેટર જેવા જે ઇન્ફેક્ટર ન્યુક્લિયસ છે, તો આ બંનેનો સમાવેશ થાય છે. ઓકે, જે આ Cas9 જેવી તકનીક છે. ઓકે, એ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે જનીન સંપાદન વર્સિસ જીનેટિકલી મોડિફાઈડ જે ઓર્ગેનિઝમ્સ એની વાત કરીએ તો જનીન સંપાદનની ગુણવત્તા સુધારવા માટે આનુવંશિક જે સામગ્રી છે એમાં ફેરફાર કરવા માટે યુઝ કરી શકાય છે. ઓકે, ગુણવત્તા સુધારવા માટે જીએમ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ જે ઓર્ગેનિઝમ્સ છે એમાં ટ્રાન્સજીન્સ છે, વિદેશી જનીનો છે એ ઉમેરવામાં આવે છે, અને જે જીએમ ક્રોપ્સ બને છે, એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ બને છે, એ નિયમનકારી સંસ્થાઓ પાસેથી પર્યાવરણીય મંજૂરી જરૂરી હોય છે. ઓકે, હવે પ્લાન્ટ જીનોમ એડિટિંગમાં CRISPR-Cas9 છે એની મર્યાદાઓ જોઈએ, એટલે કે આપણે જે
અત્યારે જે નવું જીનોમ એડિટર છે એ કેમ શોધવામાં આવ્યું કે તો એની આ જે CRISPR-Cas9 જોવા મળે છે કે CRISPR છે એની અમુક મર્યાદા જોવા મળે છે. આ જે CRISPR પ્રોટીન છે એની અંદર Cas9 અને Cas12 છે ઓકે તો એ જે છે મોટા હોય છે. હવે એ કેવી રીતે મોટા છે એના વિશે પણ જોઈશું. જે છોડના કોષો દ્વારા બિનકાર્યક્ષમ રીતે સમાવતા આવતા હોય છે ઓકે. હવે અસરકારક છોડના સંપાદન માટે નાના વધુ કાર્યક્ષમ અને જીવન સંપાદનની સાધનોની જરૂર પડે છે ઓકે. હવે આપણે અત્યાર સુધી જોયું કે આ ડીએનએ છે ઓકે તો ડીએનએ ની અંદર આપણે જે આ સ્ટાન્ડર્ડ જોવા મળે છે ઓકે અને આ બેઝ જોવા મળે છે વચ્ચે ઓકે તો આટલું થઈ ગયું. આટલું તો બધાને ખબર છે. હવે જે આપણે કટ કરીએ છીએ ઓકે CRISPR-Cas9 જે છે આવી રીતના ડીએનએ ને કટ કરી શકશે આટલો ભાગને ઓકે તો આટલો ભાગ એ કટ કરી શકશે ઓકે CRISPR-Cas9 ઓકે. પણ હવે જે નવું જે આ જો શોધવામાં આવ્યું છે ઓકે એનું નામ શું છે તો ટ્રાન્સપોન્સ એસોસિએટેડ TNBP ઓકે તો આજે આપણે TNBP તરીકે હું ઓળખીશ અત્યારે ઓકે તેથી તમને મતલબ વધારે લાંબુ ના બોલવું પડે મારે એટલે ઓકે. હવે TNBP છે એ શું કરે છે કે આપણે જે A અને T વાળો જે ભાગ હતો એ બેઝ પેર જોવા મળતી અને C અને G વાળો જે ભાગ હતો જે બેઝ પેર જોવા મળતી હતી તો આ જે છે એને કટ કરી શકે છે. એટલે કે આપણે અત્યાર સુધી જોયું કે Cas9 જે છે ડીએનએ ને કટ કરી શકે છે ઓકે પણ જે આ જે નવું જે TNBP છે ઓકે તો એ જે છે A અને T જે છે એને સ્પેસિફિકલી કટ કરી શકે છે અને C જે છે C અને G છે તો એને પણ કટ કરી શકે તો એ લેવલનું પ્રિસાઇઝ લેવલનું બનાવી શકાય છે મતલબ ત્યાં સુધીનું એડિટિંગ કરી શકે છે. એને કારણે આ જે છે એક રીતે વધુ મહત્વનું કહી શકાય ઓકે એક સ્ટેપ વધારે આગળ છે જે આપણે CRISPR-Cas9 છે એના કરતા ઓકે. હવે આ જે છે એક બેક્ટેરિયમ ડિનોકોક્સ રેડિયો ડ્યુરાન્સ છે એમાંથી મેળવવામાં આવેલ છે તો આ બેક્ટેરિયા છે એના વિશે યાદ રાખવું ઓકે આ ખાસ યાદ રાખવું ઓકે પૂછાઈ શકે છે ઓકે. હવે મુખ્ય લક્ષણોમાં જોઈએ તો આ જે TNBP છે એ Cas9 અને Cas12 કરતા કદ કરતા અડધા કરતા પણ ઓછું જે છે એ અને છોડના કોષોમાં કાર્યક્ષમ વિતરણ અને કાર્ય કરવાની મંજૂરી આપે છે. કેવી રીતે મેં તમને સમજાવી દીધું અત્યારે કે સરેરાશ છોડના જીનોમમાં 33.58 જે સંપાદન કાર્યક્ષમતા દર્શાવી શકે છે આ ઓકે. હવે આની અંદર મોનોકોટ એટલે કે ચોખા છે અને ડીકોટ એટલે કે એરેબિડોસિસ છે ઓકે તો આ જે છોડ છે ઓકે તેને સંપાદિત કરવામાં અસરકારક રીતે કામ કરે છે ઓકે. હવે આની અંદર બેઝ એડિટિંગ ક્ષમતા છે એટલે કે હાઇબ્રિડ બેઝ એડિટર સિંગલ ન્યુક્લિયોટાઇડ સ્વેપ છે એ કરી શકે છે અને ચોક્કસ આનુવંશિક જે ફેરફાર છે એને સક્ષમ કરે છે. એટલે કે મેં તમને કીધું કે આ જે છે A T અને C G જો આપણે બેઝ પેર જોવા મળે છે ઓકે તો ત્યાં સુધીને આપણે એ કટ કરી શકે છે તો એને કારણે જે છે એક મહત્વનું બની શકે છે ઓકે. એક રીતે આને કહેવામાં આવે છે હાઇબ્રિડ બેઝ એડિટર સિંગલ ન્યુક્લિયો સ્વેપ ઓકે તો એને એ કહેવામાં આવે છે જે ન્યુક્લિયોટાઇડ છે એ આપણે ન્યુક્લિયોટાઇડ વિશે વાત કરીએ કે ATGCG છે ઓકે ATCG ઓકે તો આ જે એને ન્યુક્લિયોટાઇડ્સ કહેવામાં આવે છે તો તેને પણ સ્વેપ કરી શકે છે એને પણ ચેન્જ કરી શકે છે બદલી શકે છે એકબીજા સાથે ઓકે તો તેને લીધે આ જે એક રીતે મહત્વનું બને છે ઓકે સમજી ગયા. હવે કૃષિમાં સંભવિત એપ્લિકેશન એના ઉપયોગો જોઈએ તો જંતુ પ્રતિરોધક છે એટલે કે જનીનો જે છે એને સંપાદિત કરીને જંતુ પ્રતિરોધક જે પાકની જાતો વિકસાવી શકીએ છીએ આપણે. પછી પોષક ઉન્નતીકરણ જોવા મળે છે એટલે કે પોષક વિરોધી પરિબળો દૂર કરવા માટે પાકના પોષક તત્વોમાં સુધારો કરી શકે છે. સંવેદનશીલ પ્રદેશોમાં ચક્રવાતના નુકસાન માટે પ્રતિરોધક જે ચોખા છે એ પાકો બની શકે એટલે કે જલ્દી આપણે બની જાય એવા આપણે ચોખા બનાવવામાં આવે છે. બની જાય એટલે આપણે જલ્દી ઉત્પાદિત થઈ જાય ઓકે તો એવા ચોખા આપણે બનાવી શકીએ છીએ તો આ બધું છે ઓકે. પછી આની અંદર ઓપોર્ચ્યુનિટીઝ પણ છે જેમ કે આપણે ટાર્ગેટેડ મેડિસિન બનાવી શકીએ છીએ એટલે આપણે કોઈ વનસ્પતિમાં ચેન્જ કરીએ તો એ મેડિસિન તરીકે વર્તી શકે છે. બાયોફિલ્મ માટે આપણે વધારે બાયોફિલ્મ મેળવી શકાય એ રીતે કામ કરી શકીએ છીએ. પછી ડિઝીઝને રેઝિસ્ટન્ટ કોઈ આપણે રોગ ના થાય એ રીતે આપણે બનાવી શકીએ છીએ. ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ પણ બનાવી શકીએ છીએ. ચેલેન્જીસ પણ જોવા મળે છે કે પહેલા તો સેફટી છે કેમ કે માણસોની સેફટીમાં માણસોની આનુવંશિકતા છે એમાં પણ ચેન્જીસ થઈ શકે છે. એથિકલ કન્સર્ન છે ઓકે કેમ કે આપણે જો બાળકોમાં કોઈ ચેન્જ કરવામાં ધારો કે તમને જેવું બાળક જોઈતું હોય જેમ કે ભૂરા કલરના વાળ હોય છે કાળી આંખો હોય છે ભૂરી આંખો હોય છે પછી હાથ લાંબા હોય છે પગ હાઈટ વધારે હોવી જોઈએ બુદ્ધિશાળી હોય છે તો આવા બધા ચેન્જીસ કરી શકે તો આપણે એક રીતે માણસ કેવો જોઈએ છે આપણે પહેલેથી પ્રી ડિફાઇન કરીએ છીએ તો એ રીતે એથિકલ કન્સર્ન જોવા મળે છે ઓકે. ત્યાર પછી રેગ્યુલેટરી ચેલેન્જીસ આપણે કેવી રીતના રેગ્યુલેટ કરે છે આપણે કેટલા પ્રમાણમાં ચેન્જીસ અલાઉ કરવા જોઈએ નહીં કરવા જોઈએ તો એ બધા ચેલેન્જીસ છે તો આ બધા આપણે પરિબળો જોવા મળે છે ઓકે. હવે આપણે જીનોટિકલી મોડિફાઈડ આપણે ક્રોપ્સની વાત કરીએ તો પહેલા છે બેસિલસ થ્યુરેન્જીસિસ જોવા મળે છે આપણે બીટી જો કહીએ છીએ ઓકે તો બીટી કોટન જે આપણે કહીએ છીએ તેની વાત છે આ ઓકે. તો બીટી કપાસ જે છે આનુવંશિક રીતે સંશોધિત છે બધાને ખબર છે કે જીએમ ક્રોપ છે ઓકે અને એ જે છે ભારતમાં વાણિજ્યિક ખેતી માટે માન્ય એકમાત્ર ક્રોપ છે તો આ ખાસ યાદ રાખવું ઓકે. આ ફક્ત પાક છે જે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે અને એને આપણે વાણિજ્ય રીતે એટલે કે આપણે ખેતી કરીને એનો યુઝ કરવામાં આવે છે કે બીજું કોઈ જે પાક છે ઘણા બધા બનાવવામાં આવેલા છે આપણે મોડિફાઈ કરેલા છે પણ એનો જે છે આપણે વ્યાપારિક રીતે યુઝ નથી કરતા વાણિજ્યિક ખેતીમાં ઓકે તો એ જે છે આ ખાસ યાદ રાખવું કે એકમાત્ર ક્રોપ છે જીએમ ક્રોપ છે ઓકે. હવે એ જે છે બેક્ટેરિયમ બેસિલસ થ્યુરેન્જીસિસ છે એમાંથી અલગ જનીનો ધરાવે છે ઓકે એટલે કે આ જે બેક્ટેરિયા હતો તેનામાંથી આ કાઢેલો જે બોલવર્મ જંતુઓ માટે ઝેરી પ્રોટીન બનાવે છે એટલે કે આપણે જ્યારે બીટી કોટન જે છે આપણે જે નોર્મલ કોટન હોય છે તે બોલવર્મ જે જંતુઓ જોવા મળે છે તો એને કારણે જે મતલબ રોગ જોવા મળે છે કપાસમાં ઓકે પણ જ્યારે આપણે બીટી કોટનમાં જે આ બેક્ટેરિયા છે એનામાંથી આપણે જે આ આનુવંશિકતા લીધી ત્યાર પછી આ બોલવર્મ જે જંતુઓ છે એના પર અસર નથી કરતા એ જે કપાસ છે બીટી કોટન છે તો એના પર ઓકે તો એને કારણે જે છે એક આપણે મહત્વનું રહ્યું છે પણ આ જે છે
આપણે જે બીટી કોટન છે એના પર જે પિંક બોલવર્મ છે, આ નવા જંતુ આવે છે તો તેની સામે અસરકારકતા ઓછી હોય છે. ઓકે, હવે આ જીનેટિક એન્જિનિયરિંગ એપ્રેસલ કમિટી છે, તો આ જે છે બીટી કોટન જેવા જે રાઇઝિસ અથવા તો બીજું કોઈ હોય છે. ઓકે, તો તે બધા પાકોને માન્યતા આપવાનું કામ કરે છે કે ભાઈ તમારે આપણે વાણિજ્યિક રીતે અથવા તો બીજી કોઈ જગ્યાએ તમે યુઝ કરી શકો છો આનો, એ રીતે. ઓકે, તો એ જે છે રાજ્યને ક્રાય ટુ એઆઈ, ઓકે, જમીનના ધરાવતા જે નવા ટ્રાન્સજેનિક કપાસ છે એના બીજનું પરીક્ષણ કરવામાં જણાવ્યું હતું. એટલે આ જે જમીન ધરાવતા બીજા નવા કપાસ આવી રહ્યા છે. ઓકે, અને એ જે છે ગુલાબી બોલવર્મ સામે પ્રતિકારક શક્તિ આપે છે. ઓકે, હવે બીટી કોટન છે એ બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2 તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ જે ખાસ યાદ રાખવું કે આ જે ફક્ત એકમાત્ર જીએમ ક્રોપ છે જે ભારતમાં અલાઉ છે. ઓકે, આપણે વાણિજ્યિક ખેતી માટે. ઓકે, ત્યાર પછી બીટી રીંગણ પર જોવા મળે છે, જેમાં પણ આપણે જે બીટી રીંગણ છે 2012માં આવેલું. ઓકે, તે એના માટે પણ મતલબ આને આપણે યુઝ નથી કરતા બજારમાં. ઓકે, આનુવંશિક રીતે સંશોધિત રીંગણ છે. ઓકે, પરંતુ આરોગ્ય અને પર્યાવરણ પર નકારાત્મક અસરો જોવા મળેલી. ઓકે, જેમ આપણે જોયેલું કે ચેલેન્જીસ જોવા મળે છે એની વાત છે. ઓકે, પછી જીએમ મસ્ટર્ડ જોવા મળે છે. ઓકે, જે વટાણા કહે છે આપણે. ઓકે, તો દિલ્હી યુનિવર્સિટી દ્વારા વિકસિત જીએમ મસ્ટર્ડ છે, જેમાં ધારા મસ્ટર્ડ હાઇબ્રિડ 11 છે, જે બેલિયન જર્નીનો છે એમાં જોવા મળે છે. ઓકે, બે જાતોના સંક્રમણથી બનાવવામાં આવે છે, જેમાં વરુણ છે અને પ્રારંભિક હીરા 2 છે. તો આ બંનેનો સમાવેશ કરવામાં છે. બેક્ટેરિયમ બેસિલિસ કફેસિયસ થી અલગ પડે છે. ઓકે, અને આ જે છે ટ્રાન્સજેનિક પાક છે તે વિવિધ પ્રજાતિના વિદેશી જનીનનો સમાવેશ કરે છે. ઓકે, આને પણ આપણે અલાઉ નથી કરવામાં આવ્યું અત્યારે. ઓકે, આપણે ફક્ત એક જ પાક છે અત્યારે વાણિજ્યિક રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે આપણે હેફ્લિક મર્યાદા. ઓકે, તો બાયોમેડિકલ સંશોધક લિયોનાર્ડ હેફ્લિક છે, જેમણે શોધ્યું હતું કે જે સામાન્ય સોમેટિક સેલ છે એ અમુક ચોક્કસ સંખ્યામાં જ વિભાજિત થઈ શકે છે. ઓકે, અને આમ જે પુનઃ ઉત્પાદિત કરી શકે છે. ઓકે, ને તેમ તાજેતરમાં મૃત્યુ પામ્યા છે. ઓકે, તો આપણે યાદ રાખવું. ઓકે, હવે મૃત્યુ પામે છે યાદ રાખવાની જરૂર નથી. હવે પહેલા તો ડિફરન્સ જોઈએ સોમેટિક સેલ અને જીમેટ સેલ શું છે. ઓકે, તો સોમેટિક સેલ કેને કહેવામાં આવે છે કે તો બોડી સેલ છે, જેમ કે સ્કિન છે, લીવર છે, આઈબોલ છે, તો એના પર જે કોષો જે જોવા મળે છે તેને આપણે સોમેટિક સેલ કહીએ છીએ. અને ગેમેટ સેલ કોને કહેવામાં આવે છે કે સેક્સ સેલ જોવા મળે છે, જેમ કે એગ છે, સ્પર્મ જોવા મળે છે આપણા મનુષ્યમાં, સોરી આપણે મેલમાં. ઓકે, તો એમાં જે છે એમાં જોવા મળે છે. ઓકે, તો આ જે છે એને જીમેટ્સ કહેવામાં આવે છે. તો આ બંનેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. ઓકે, જીમેટ સેલ કોને કહેવાય છે અને સોમેટિક સેલ કોને કહેવામાં આવે છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો હેફ્લિક્સ જે છે તો એ મર્યાદા છે હેફ્લિક્સ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તે જે છે વિભાજન બંધ થાય તે પહેલા સામાન્ય માનવ કોષ કેટલી વખત વિભાજિત થઈ શકે છે તે નિર્ધારિત કરી શકે. એટલે આપણે ધારો કે ખબર છે કે અમીબા તમને બધાને ખબર છે. ઓકે, તો અમીબા જે છે એ પોતાનામાંથી જ બે મતલબ અલગ અલગ કોષ બની શકે છે. ઓકે, તો આ જે છે એ રીતે જ છે. ઓકે, તો આપણા મનુષ્યમાં પણ જ્યારે એક કોષ નાશ પામે છે તો બીજા કોષનું રૂપાંતરણ મતલબ બીજું કોષ જન્મતો હોય છે. તો એ રીતે છે. ઓકે, અને એકબીજામાં ટ્રાન્સફર પણ થઈ શકે છે. ઓકે, તો અમીબામાં જોયું કે એક કોષમાંથી વચ્ચે ટુકડા થઈને પછી બે જીવ અલગ અલગ બની શકે છે, બંનેના અલગ અલગ કોષ કેન્દ્રો હોઈ શકે છે. ઓકે, તે રીતે બની શકે છે. ઓકે, તો આમને શું કરેલું કે હેફ્લિક્સ હતા એ મતલબ જે આપણે ચેન્જીસ થાય છે. ઓકે, કે એક મતલબ વિભાજન જે થાય છે. ઓકે, એક કોષ કેન્દ્રમાંથી જે આપણે મતલબ આ જે કોષ છે એ વિભાજન થઈને આપણે કેટલા કોષ બને છે તો તેની જે ઘટના છે. ઓકે, તો વિભાજિત થવાની જે ઘટના છે એ ધીમે ધીમે ઘટતી જાય છે એવું એમને શોધ કરેલી. ઓકે, હવે વૈજ્ઞાનિક જે લિયોનાર્ડ હેફ્લિક્સ હતા એમના નામ પરથી આપવામાં આવ્યું છે. અને વૃદ્ધત્વ અને વય સંબંધિત જે રોગો છે એમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઓકે, હવે મતલબ આમાં શું જોવા મળે છે કે કોષના વિભાજનની 3 તબક્કા છે. ઓકે, એમાં શું જોવા મળે છે કે પહેલા તો ઝડપી વિભાજન જોવા મળે છે, એટલે કે શરૂઆતમાં જ્યારે તમે મતલબ નાના હો છો ત્યારે કોષો જે છે એ જોરશોરથી વિભાજિત થાય છે. ઓકે, ત્યારબાદ શું થાય છે કે મિટોસિસ ધીમો પડી જાય છે, એટલે કે જે બીજો તબક્કામાં જે મિટોસિસ એટલે કે કોષ વિભાજન છે એ ધીમો પડી જાય છે. અને ત્યારબાદ જે વૃદ્ધાવસ્થા આવે ત્યાં સુધીમાં એક સાથે વિભાજન કરવાનું બંધ કરી દે છે. એટલે કે જે આપણે જે સેલ જે રીજનરેટ થવા જોઈએ આપણે જે શરીરમાં તમને ખબર છે કે લાખોની સંખ્યામાં આપણા રોજ જે આપણે સેલ જે છે શરીર પરથી છૂટા પડતા હોય છે, આપણે મેલ તરીકે આપણે ગણી શકીએ એક રીતે. ઓકે, તો મેલમાં પણ આપણે ઘણા બધા કોષ જોવા મળે છે. ઓકે, તો એ રીતે મતલબ જે સેલનું વિભાજન થાય છે આપણે મતલબ આપણે એવું કહેવામાં આવે છે કે મને એક્ઝેક્ટલી ખબર નથી. ઓકે, પણ એવું કહેવામાં આવે છે, એક્ઝામ્પલ બોલું છું કે લગભગ 1 વર્ષની અંદર આપણે જે ચામડી હોય છે આપણા આખા શરીરની. ઓકે, તો એક નવી આવી જતી હોય છે, ચેન્જ થઈ જતી હોય છે. ઓકે, તો એવું કહેવામાં આવે છે. ઓકે, હવે વિભાજન થયા પછી ઓકે પણ નાટકીય પગલું ભરતા જે પહેલા કોષો છે એ થોડા સમય માટે લંબાય છે અને એપોસ્ટોસિસ જે છે એના નામની પ્રક્રિયા દ્વારા આવશ્યકપણે સેલ્યુલર આત્મહત્યા કરે છે. ઓકે, જે મતલબ કે કોષ જે હોય છે તે પોતે જાતે મરી જાય છે. ઓકે, તો એને કહેવામાં આવે છે એપોસ્ટોપિસ. ઓકે, તો આ જોવા મળે છે. ઓકે, હવે ટેલોમેરિસ અને વૃદ્ધત્વ જોઈએ તો ટેલોમેરિસ એ કોને કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો આની અંદર. ઓકે, તો આજે આપણે ડીએનએ જોવા મળે છે. ઓકે, તો એની છેડે જે ટેલોમેરિસ જોવા મળે છે, આપણે ક્રોમોસોમ્સની વાત કરેલી તો તેના છેડે જે રંજક દ્રવ્યની જે છેડો હોય છે તો એને ટેલોમેરિસ કહેવામાં આવે છે. ઓકે,
તો એ જે છે ધીમે ધીમે ટૂંકા થતા જાય છે. કે રંગસૂત્રોના અંતે જે પુનરાવર્તિત ડીએનએ છે એ સિક્વન્સની મુખ્ય ભૂમિકા ભજવે છે. ઓકે, અને એ પ્રત્યેક કોષ વિભાજન સાથે ટેલોમેરેઝ જે છે એ સહેજ ટૂંકા થતા જાય છે. કે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, જેમ જેમ કોષ વિભાજન થતા જાય છે, તેમ તેમ ટેલોમેર જે છે મતલબ ટૂંકા થતા જાય છે અને છેલ્લે એક ગંભીર બિંદુએ પહોંચે છે અને વિભાજનના અંત તરફ દોરી જાય છે. ઓકે, અને જે ટૂંકા ટેલોમર છે એ વૃદ્ધત્વ સાથે સંબંધ ધરાવે છે. ઓકે, અને ટેલોમર જે છે લંબાઈ આયુષ્ય વચ્ચેની ચોક્કસ કડીને કંઈક અંશે રહસ્યમય છે. ઓકે, એટલે મતલબ પ્રોપર તો ખબર નથી કે કેવી રીતના ટૂંકા થાય છે, પણ જેમ જેમ એ ટૂંકા થતા જાય છે મતલબ જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ છીએ તેમ તેમ આપણી જે કોષની વિભાજન ક્ષમતા ઘટી જાય છે. પ્લસ જે ટેલોમર જે જોવા મળે છે તેની આપણે જે ભાગ છે, ઓકે, તે ટેલોમરની જે લંબાઈ છે એ ટૂંકી થતી જાય છે. ઓકે, ધીમે ધીમે. તો આ થઈ ગયું આપણે હેલોક્સ જે મર્યાદા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ. તો આ જે છે કેવીઆઈસી અને જે પોસ્ટ વિભાગ છે એના દ્વારા સમગ્ર ભારતમાં આ અમલીકરણને પ્રોત્સાહન આપવા માટેનો સહયોગ આપી રહ્યું છે. ઓકે, હવે આના વિશે જોઈએ તો એ જે છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. ઓકે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. ઓકે, તો આ યાદ રાખો કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, સેન્ટ્રલ સ્પોન્સર નથી. ઓકે, હવે પ્રાથમિક ઉદ્દેશ્ય જે છે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં નવા સૂક્ષ્મ સાહસો સ્થાપીને સ્વરોજગારની તકો ઊભી કરવાનો છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, હવે ઉદ્દેશ્ય જોવાનો તો આની અંદર જે પરંપરાગત જે કારીગરો જોવા મળે છે, ગ્રામીણ અને શહેરીના બેરોજગારો જે યુવાન જોવા મળે છે, એની અંદર રોજગારીની તકો ઊભી કરવી છે. પછી ગ્રામીણ અને શહેરમાંથી ગ્રામીણથી શહેરમાં જે સ્થળાંતર ઘટાડીને કારીગરો અને જે યુવાનો છે એના મોટા વર્ગને ટકાઉ રોજગાર પ્રદાન કરવાનું છે. વેતન કમાણી ક્ષમતા વધારવાની છે અને એકંદરે રોજગાર વૃદ્ધિમાં પણ ફાળો આપવાનો છે. ઓકે, તો આ થઈ ગયા એના ઉદ્દેશ્યો. ઓકે, પાત્રતા માપદંડ જોઈએ તો આની અંદર 18 વર્ષથી ઉંમરના વ્યક્તિ છે એ પાત્ર હોય છે અને કોઈ પણ આવક મર્યાદા નથી. ઓકે, એટલે કે ગમે એટલું કમાતો હોય તે આની અંદર જોઈન થઈ શકે છે. ઓકે, આ પ્રોગ્રામની અંદર. ઓકે, શૈક્ષણિક લાયકાત જોવા મળે છે આની અંદર કે ઉત્પાદનમાં જે 10 લાખથી વધુ જો આપણે મતલબ સહાય જોતી હોય ઉત્પાદન કરવા માટે, અને જો વ્યવસાય અથવા તો સેવા ક્ષેત્રમાં જે 5 લાખથી વધુ જો માટે ઇન્વેસ્ટમેન્ટ જોતી હોય પ્રોજેક્ટ માટે, ઓકે, તો એ જે છે ઓછામાં ઓછું 8મું ધોરણ સુધી પાસ કરેલું હોવું જોઈએ. આ તો આ મિનિમમ એની શૈક્ષણિક લાયકાત થઈ ગઈ. ઓકે, અમલીકરણ એજન્સી જોઈએ તો ખાદ્ય અને ગ્રામ આયોગ જે છે કેવીઆઈસી જે છે એ રાષ્ટ્રીય સ્તરે નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. ઓકે, અને એ જે છે રાજ્યમાં કેવીઆઈસી જે નિર્દેશાલયો ખાદી અને ગ્રામ ઉદ્યોગ બોર્ડ છે, ઓકે, જે કેવીઆઈસી બોર્ડ કહેવામાં આવે છે. ઓકે, અને એ જે છે ઉદ્યોગ કેન્દ્રિત જોવા મળે છે. ઓકે, જિલ્લાના. તો એ જે છે એના બેંકો આ યોજનાનો અમલ કરશે આ જગ્યાએ. ઓકે, બેંકો દ્વારા. ઓકે, તો આ 3 વસ્તુ છે. ત્યારબાદ કેવીઆઈસી વિશે જોઈએ તો એ જે છે 1556માં ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ કમિશન અધિનિયમ છે એને હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. તો આ યાદ રાખવું. ઓકે, અને જે ગ્રામ્ય વિસ્તારના જે ખાદ્ય અને અન્ય ગ્રામ ઉદ્યોગ છે એને વિકાસ માટે કાર્યક્રમને પ્રોત્સાહન આપતો હોય છે. ઓકે, તો મતલબ મોસ્ટલી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કેવીઆઈસી કામ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ છે ઇથેનોલ મિશ્રણ. તો ભારતના 2025-26 સુધીમાં 20% પેટ્રોલના ઇથેનોલ સાથે મિશ્રણ કરવાના લક્ષ્યને હાંસલ કરવાના ઘણા મતલબ માર્ગે છે. ઓકે, રસ્તામાં છે આપણી. ઓકે, હવે પરંતુ હાલના જે વાહનો છે એમાં ઈંધણ કાર્યક્ષમતા અંગેની ચિંતાઓ છે, કેમ કે આપણે જે ઇથેનોલ છે અર્થતંત્ર પર જે ખોરાક વર્ષે જે ઈંધણની ચર્ચા છે એ બહુ મોટી છે હજી પણ. ઓકે, એટલે કે આપણે ખોરાક ખાઈએ અથવા તો આપણે ઈંધણ બનાવીએ તો બંને માટે આપણે ગમે તે એક જ કરી શકીએ, તો એના માટે આ ન્યૂઝમાં છે. ઓકે, હવે ઇથેનોલ મિશ્રણ વિશે જોઈએ એના પહેલા ઇથેનોલ વિશે જાણીએ તો ઇથેનોલ શું છે, તો એનો ફૂલ આપણે ફોર્મ્યુલા છે C2H5OH. ઓકે, તો ઇથેનોલ આપણે ખબર છે આલ્કોહોલ છે. ઓકે, હવે ઇથેનોલ જોવા મળે છે, મિથેનોલ જોવા મળે છે, તમને ખબર છે CH3OH. ઓકે, મિથેનોલ કહેવાય છે. ઓકે, ઇથેનોલ એના પછી આવે છે C2H5OH. ઓકે, ત્યારબાદ મુખ્યત્વે ખાંડની પ્રક્રિયા અથવા તો ખાસ કરીને જે શેરડીનો જે મોલાસીસ જે જોવા મળે છે, ઓકે, તેમાંથી મેળવવામાં આવતો આલ્કોહોલ છે. આ બધાને ખબર છે એક દારૂ છે. ઓકે, હવે જો કે તે ચોખાની ભૂકી અને મકાઈ જેવા અન્ય સ્ત્રોતમાંથી પણ મળી શકે છે. ઓકે, મોસ્ટલી આપણે હવે પ્રક્રિયા જોઈએ તો ક્રોપ છે એટલે કે શેરડી જોવા મળે છે એનું ફર્મેન્ટેશન કરવામાં આવે છે. ઓકે, જે આપણે આંથ જે કહીએ છીએ, આંથો જે લાવે છે, ઓકે, તેને ફર્મેન્ટેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછી એનું પ્યોરિફિકેશન કરવામાં આવે છે, શુદ્ધ કરવામાં આવે છે, જે ઇથેનોલ બને છે. પછી એને બ્લેન્ડ કરવામાં આવે છે પેટ્રોલ જોડે, પછી એને ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે અને પછી ફ્યુઅલ સ્ટેશને વેચી શકાય છે. ઓકે, હવે આપણે આ ખબર હોય છે કે મિથેનોલ જે ફર્મેન્ટેશન દ્વારા બને છે. ઓકે, આપણે કોઈ પણ દારૂ બનાવતા હોઈએ ત્યારે ફર્મેન્ટેશન પ્રક્રિયાનો યુઝ કરવામાં આવે છે. ગામડાના લોકો યુઝ કરતા હોય છે, તમને ખબર છે દારૂ બનતો હશે ત્યાં. ઓકે, હવે સૌર ઉર્જા મેળવવા છોડમાંથી ઇથેનોલ ઉત્પન્ન થાય છે. ઓકે, તેથી તેને નવીનીકરણ બળતણ ગણવામાં આવે છે. ઓકે, હવે સૌર ઉર્જા મેળવતા છોડમાંથી ઇથેનોલ ઉત્પન્ન કરી શકાય છે. ઓકે, હવે નવીનીકરણ એટલે કે રિન્યુએબલ એનર્જી. ઓકે, ભારતમાં ઇથેનોલ જે છે મુખ્યત્વે શેરડીના મોલાસીસમાંથી આથો પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, કે આપણે આથો પ્રક્રિયા જે છે એને ફર્મેન્ટેશન કહેવામાં આવે છે. ઓકે, ઇથેનોલ જે છે 99.9% જેટલું શુદ્ધ આલ્કોહોલ છે. ઓકે, જે પેટ્રોલ સાથે ભેળવી શકાય છે. ઓકે, એટલે કે આટલું શુદ્ધ હશે ત્યારે આપણે એને ભેળવી શકાશે આની અંદર. ઓકે, હવે ઇથેનોલના પ્રકાર જોઈએ સૌપ્રથમ તો પ્રથમ પેઢી ઇથેનોલ જોવા મળે છે, જેમાં સીધો ખાદ્ય પદાર્થો જેમ કે આપણે શેરડી છે, મકાઈ છે, સ્ટાર્ચ છે, તો એમાંથી આપણે ડાયરેક્ટ આને કન્ઝ્યુમ કરી શકીએ છીએ, ખાઈ પણ શકીએ છીએ, તો એનામાંથી ઉત્પન્ન કરી શકાય છે. અને ભારતમાં મોલાસીસ સિવાયના સ્ત્રોતોમાંથી જે 1G ઇથેનોલ છે પ્રાપ્ત કરી શકાય છે અને મંજૂરી આપવામાં આવી છે, તો તેને કહેવામાં આવે છે 1G ઇથેનોલ. ઓકે, 2G ઇથેનોલ એટલે કે સેકન્ડ જનરેશન ઇથેનોલ જે બિન ખાદ્ય બાયોમાસ છે, જેમ કે ચોખાનું ભૂસું છે, ઘઉંનું ભૂસું છે, બકાત છે, લાકડાની ચીપ્સ છે, તો એમાંથી મેળવવામાં આવે છે, જેને સેકન્ડ જનરેશન કહેવામાં આવે છે. થર્ડ જનરેશનમાં એવું કહેવામાં આવે છે કે કાર્બન તથા જે સૂક્ષ્મ જીવો છે
તો જેમ કે સેવાળ છે, આપણે લીજ જે છે તેનો ઉપયોગ કરીને આપણે જનરેટ કરી શકીએ છીએ, તેને થર્ડ જનરેશન ઇથેનોલ કહેવામાં આવે છે. ફોર્થ જનરેશનમાં ઇથેનોલ છે કે આનુવંશિક રીતે એન્જિનિયર્ડ, એટલે કે આપણે જે જીએમઓ જોયા, આપણે જેનેટિકલી મોડિફાઈ જે પાકો જોયા અત્યારે, જો કે તો એવા પાકોને આપણે ફરીથી મતલબ સ્પેસિફિક આપણે બાયોગેસ ઇથેનોલ બનાવવા માટે જ એ બનાવવાના છે. ઓકે, જે જેનેટિક મોડિફાઈ ક્રોપ્સ છે એ બનાવવાના, ઉગાડવાના છે, અને પછી તેને મતલબ કાર્બન નેગેટિવ જોવા મળે છે કે તેમની અંદર કાર્બન છૂટો નથી પડતો. ઓકે, તો એ પાકનો યુઝ કરીને આપણે જો ઇથેનોલ બનાવે તેને કહેવામાં આવે છે ચોથો 4G ઇથેનોલ. ઓકે, જે ચોથી પેઢીનો છે. ઓકે, તો આ જે 4 પ્રકાર છે એના આપણે કેમાંથી ઇથેનોલ મેળવીએ છીએ. ઓકે, તો તે ખાસ યાદ રાખવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે EBP એટલે કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ વિશે જોઈએ. ઓકે, બ્લેન્ડિંગ પ્રોગ્રામ કે એટલે બ્લેન્ડિંગ એટલે કે આપણે પેટ્રોલ જોડે જે મિક્સ કરે છે, બ્લેન્ડ કરીએ છીએ, તેની વાત છે. ઓકે, 2003માં જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય છે એના દ્વારા શરૂ કરવામાં આવેલું. તો ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2003માં. કોના દ્વારા? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય છે એના દ્વારા. ઓકે, વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ તરીકે પ્રોત્સાહન આપવાનો હેતુ છે. અને એપ્રિલ 2019 થી દેશભરમાં વિસ્તૃત એટલે કે આંદામાન નિકોબારને છોડીને, લક્ષદ્વીપને છોડીને ત્યાં સિવાયને આ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપની છે એ 10% સુધી ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલને અત્યારે વેચે છે. ઓકે, તો આ બધાને ખબર છે. ઓકે, સંમિશ્રિત પ્રગતિમાં જોઈએ તો દેશભરમાં ઇથેનોલ મિશ્રણ જે છે 1.6% હતું 2013-14 સુધી, વધીને 11.8% થયું 2022-23 સુધી. ઓકે, અને 2030 સુધીમાં આપણે 20% જેટલું ઇથેનોલ મિશ્રણ કરવાનું હતું, પણ આપણે જે આજે મતલબ ટાર્ગેટ હતો એ ઘણો જલ્દી અચીવ કરી લીધેલો. એને કારણે હવે 2025 સુધીમાં જ આ ટાર્ગેટ આપણે 20% જેટલું ઇથેનોલ જે છે પેટ્રોલમાં આપણે મિક્સ કરી શકીશું. એટલે કે 80% ભાગ જે છે આપણે એ પેટ્રોલ હશે, અને બાકીનું પ્લસ 20% જે છે આપણે ઇથેનોલ હશે. ઓકે, તો આ બંને આપણે આ રીતે પેટ્રોલ જે છે એ યુઝ કરશું હવે. ઓકે, તો આ રીતે 2025માં પહોંચવાનું છે. અત્યારે આપણે 11.8% જેટલું મિશ્રણ જોવા મળે છે. તો આ ખાસ યાદ રાખવું કે એટલું મિશ્રણ જોવા મળે છે. ઓકે, હવે EBP પ્રોગ્રામના લાભો જોઈએ. ઓકે, તો એ જે છે ભારતનું આયલ બિલ ઘટાડે છે. ઓકે, પહેલા તો કેમ કે આપણે જો 80% માં આપણે પહેલા 100% જે ઇથેનોલ આપણે જે ઓઇલ છે, ઓકે, તે બહારથી મંગાવે છે, પછી આપણે રિફાઇન કરીએ છીએ અને પછી એના પર અલગ અલગ ટેક્સ લાગે છે. ઓકે, તો આપણે ધારો કે હવે અંદર જ આપણે ઇથેનોલ મિશ્રણ કરતા આપણે જે પહેલા પેટ્રોલની વધારે જરૂર પડતી હતી એની જગ્યાએ 20% જેટલી ઓછી જરૂર પડશે, કેમ કે આપણે 20% જેટલું ઓલરેડી એડ કરે છે ઇથેનોલ, એને કારણે. ઓકે, તે રીતે આયાતનો બિલનો ઘટાડો થઈ ગયો ભારતનો. ઓકે, પછી પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડે છે, કેમ કે આપણે અગાડી જોયું કે જે કાર્બન છે એ આપણે ઉત્પન્ન નથી થતું. આપણે જ્યારે આ યુઝ કરીએ છીએ, કે ફોર્થ જનરેશન છે ત્યાં ઇથેનોલ છે કાર્બન નેગેટિવ હોય છે, તેને કારણે જે છે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છે બહાર નહીં નીકળતું. ઓકે, પ્લસ ખેતીમાં આવકમાં વધારો થશે, કેમ કે જે આપણે પાકો ઉગાડી છે શેરડીના પાકો આપણે લઈ શકીએ છીએ, એનો મેલાસીસ નીકળે છે, આપણે એનો યુઝ કરી શકીએ છીએ. પછી જે જેનેટિકલ મોડિફાઈડ ક્રોપ્સ આપણે સ્પેશિયલ ઉગાડી નાખીએ, જેમાંથી આપણે ફક્ત ઇથેનોલ જ બનાવવાનું છે, જેમ કે 4G ચોથી પેઢીનું જે ઇથેનોલ હતું તે બનાવવા માટે યુઝ કરી શકાય છે. તો તેને માટે આવકમાં વધારો કરી શકાય છે ખેડૂતોના. ઓકે, પછી બાયોફ્યુલ જે ઉત્પાદકો છે એના માટે ન્યૂનતમ વધારાના રોકાણની જરૂર પડે છે. ઓકે, હવે 20% ઇથેનોલ મિશ્રણ માટેના પડકારો જોઈએ. કે પડકારો કયા કયા છે? તો 20% ઇથેનોલ મિશ્રણ માટે પહેલા તો પેટ્રોલની જે પ્રક્રિયા કરવા માટે એન્જિનની ગોઠવણી જરૂરી છે. કે તમને બધાને ખબર જશે કે આપણે જે CNG જ્યારે યુઝ કરે છે, ઓકે, તો પેટ્રોલની જે એન્જિન છે અને CNG નું એન્જિન છે, તો જે પેટ્રોલનું એન્જિન છે એની સાથે મોડિફાઈ કરીને પછી CNG નું એન્જિન જોડવામાં આવે છે. ઓકે, તો આ રીતે હોય છે. CNG આપણે ડાયરેક્ટલી યુઝ નથી કરતા. જે પેટ્રોલ એન્જિન છે એની અંદર ડીઝલ એન્જિન હોય છે, તેનું અલગ બનાવટ હોય છે, એની અંદર આપણે ડીઝલ નથી યુઝ કરી પેટ્રોલ નથી યુઝ કરી શકતા. તો આવી રીતના આપણે એન્જિન છે તો આપણે મોસ્ટલી આપણે CNG વાળા એન્જિન આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. ઓકે, હાઇબ્રિડ કરી શકતા હોય છે પેટ્રોલ જોડે. કે પણ હવે ડીઝલ થઈ ગયું એની જોડે આપણે મતલબ અલગથી આ ઇથેનોલ જો યુઝ કરવો હોય, કે તો તેની સાથે પહેલા તો એન્જિનની એવી ગોઠવણી કરવી પડશે. ઓકે, પછી ઇથેનોલ જે છે સ્વચ્છ રીતે બળે છે, જેમાં કોઈ પણ પ્રકારનું CO2 ઉત્સર્જિત નથી થતો, પણ જે નાઇટ્રસ ઓક્સાઇડ છે એ ઉત્સર્જન થાય છે. એનો જે કહીએ છીએ, કે NOx જે કહીએ છીએ, તો તે ઉત્પન્ન થાય છે, અને NO2 જે છે તો એ પણ આપણે એક પ્રદૂષણ છે. ઓકે, પછી ઇથેનોલ પાકો માટે જે જમીનના ઉપયોગની કાર્યક્ષમતા અને પાણીની જરૂરિયાતને અંગેની ચિંતા કરે છે. ઓકે, કેમ કે આપણે જે શેરડી ઉગાડીએ તો પાણીની ઘણી બધી જરૂર પડે શેરડી માટે. ઓકે, તો આવી રીતના જે પાક જે છે એની માટે પાણીની ઘણી બધી જરૂરિયાત અંગે પછી જે જમીનનો ઉપયોગ છે એની કાર્યક્ષમતા, કેમ કે આપણે એક બાજુ ખાદ્ય સુરક્ષાની પણ વાત કરવાની છે, કેમ કે આપણે જે મતલબ જે શેરડી ઉગાડીશું તેનામાંથી ખાંડ બનાવીશું, કે એનો ઉપયોગ આપણે ઇથેનોલ બનાવવામાં યુઝ કરીશું. તો એ બંનેની વચ્ચે છે. પછી આપણે જે ઘઉં છે તો આપણે મતલબ જો જેમ જેમ આગળ વધશું તો ખેડૂતોને એવું લાગે કે ધારો કે આપણે ઘઉંની ખેતી કરીએ છીએ, ઓકે, અને આપણે બાયોગેસ આપણે જે ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે જ્યારે ઘઉં વેચીએ છીએ ત્યારે વધારે પૈસા મળે છે, અને જ્યારે બજારમાં વેચીએ છીએ, જ્યારે આપણે નોર્મલ ખાવા માટે વેચીએ છીએ ત્યારે ઓછા પૈસા મળે છે. તો લોકો ઓબ્વિયસલી જે ખેડૂતો છે કે આપણે મતલબ બાયોફ્યુલ માટે યુઝ કરે તો તેમાં આપણે વધારે વેચીએ, એ રીતેનો જ માઇન્ડસેટ રાખે, કેમ કે પૈસા વધારે કમાવા છે એ રીતે. ઓકે, તે રીતે પણ આપણે પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, હવે નીતિ આયોગમાં રોડમેપમાં તે નક્કી કરવામાં આવ્યું છે. ઓકે, તેમાં શું છે કે શેરડી આધારિત જે ભઠ્ઠીઓ છે એની ક્ષમતા 2021માં 426 કરોડ લીટરથી વધીને 2026 સુધીમાં 760 કરોડ જેટલી કરવાની છે, 60 લીટર જેટલી. ઓકે, કરોડ લીટર જેટલી. ઓકે, જ્યારે અનાજ આધારિત ભઠ્ઠી છે એમાં ક્ષમતામાં 258 થી વધીને 740 કરોડ લીટર જેટલી કરવાની છે. ઓકે, અને જે નવી ડીલરશીપ સ્થાપના માટે 2 વ્યાજ સબવેન્શન પ્રોગ્રામ ઇથેનોલ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરી શકે છે. ઓકે, એટલે કે સબવેન્શન પ્રોગ્રામ ચાલુ કરવાના છે. ઓકે, હવે ઇથેનોલ ફોર બ્લેન્ડિંગ વિશે જોઈએ. ઓકે, તો બ્લેન્ડ જે છે તમે જોઈ શકો છો કે 2019-20 હતું ત્યારે કેટલું તો
5% જેટલું બ્લેન્ડ કરવામાં આવતું હતું. અત્યારે 13% જેટલું છે 2023 સુધીમાં. ઓકે 23 સુધીમાં આપણે 13% જેટલું બ્લેન્ડિંગ કરવામાં આવે છે. ઓકે અને કેટલા લીટર છે તો કે આપણે ટોટલ લીટર જોઈએ તો 401 લીટર કરોડ લીટર જેટલું આપણે ઉત્પાદન કરે છે અત્યારે હાલમાં. ઓકે જે ઇથેનોલ છે એનું. ઓકે બાયોફ્યુલ બોલાય છે. ઓકે સોરી. ઓકે હવે નેક્સ્ટ ટોપિક છે સિમલીપાલ ટાઈગર રિઝર્વ. ઓકે તો સિમલીપાલ ટાઈગર રિઝર્વ જે છે એ સત્તાવાળાએ નેશનલ પાર્કમાં વાંસનું ઘાસ ઉગાડવાનું નક્કી કર્યું છે. કે વાંસ જે છે તમને ખબર છે કે નથી ઝાડના કેટેગરીમાં રાખવામાં આવે અને એક ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે તો આ ખાસ યાદ રાખો. ઓકે એ માઇનર પ્રોડક્ટ તરીકે ગણવામાં આવે છે અમુક વાર. ઓકે હવે સિમલેપાલ ટાઈગર રિઝર્વ વિશે જોઈએ. ઓકે તો સ્થાન અને સુવિધામાં જોઈએ તો એ જે છે ઓડિશાના ભારતના ઓડિશાનો જે મયુરભંજ જિલ્લો છે એની અંદર આવેલો છે. ઓકે તે આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. યાદ રાખવાની જરૂર નથી. આની અંદર જોરાંડા અને બહેરીપાની જેવા સુંદર ધોધનો સમાવેશ થાય છે. ઓકે ઇતિહાસની સ્થિતિ જોઈએ તો 1973માં તેને પ્રોજેક્ટ ટાઈગર હેઠળ વાઘની અનામત તરીકે નિયુક્ત કરેલું. 1779માં તેને ઓડિશા સરકાર દ્વારા વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું. ત્યારબાદ 1980માં અભયારણ્યને 303 ચોરસ કિલોમીટરમાં જે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે નિયુક્ત કરવામાં આવેલું. ઓકે ને યુનેસ્કોમાં 2009માં તેને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે માન્યતા આપવામાં આવી છે. ઓકે આ યાદ રાખવું. ઓકે આની અંદર હદગઢ અને કુલડીહા જે છે વન્યજીવ અભયારણ્ય સાથે મયુરભંજ હાથી અનામતો બનાવે છે. ઓકે તો આ જે છે મયુરભંજ હાથી અનામતો છે એ પણ જોવા મળે છે. ઓકે હવે ભૂગોળ અને વનસ્પતિ જોઈએ તો ખેરીબુરુ અને મેઘાસીની જે છે એ શિખરો જોવા મળે છે આની અંદર. ઓકે આ જે ઉચ્ચ પ્રદેશો છે. ઓકે અને ટેકરીઓ પણ આવેલ છે. ઓકે ભૂપ્રદેશમાં અંડ્યુલેટિન ડુંગરાળ અને ખુલ્લા ઘાસના મેદાનો જોવા મળે છે. કે વનસ્પતિ જંગલોમાં જોવા મળે છે જેમ કે ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો અને અર્ધ સદાબહાર પેચ પણ જોવા મળે છે વચ્ચે. ઓકે પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો બંગાળના વાઘ જોવા મળે છે. ઓકે બેંગાલનો ટાઈગર જોવા મળે છે. પછી એશિયન હાથી જોવા મળે છે. પહાડી માઇના જોવા મળે છે. પછી ઓડિશામાં સૌથી વધુ વાઘની વસ્તી અહીંયા જોવા મળે છે. ઓકે સમુદ્ર જેવી વિવિધતા જોવા મળે છે. ઓકે સસ્તન પ્રજાતિઓ છે, પક્ષીઓ જોવા મળે છે, સરીસૃપ જોવા મળે છે, દેડકા જોવા મળે છે, માછલા જોવા મળે છે. તો આ બધા અલગ અલગ જેવી વિવિધતા છે. ઓકે પ્રભાવશાળી છોડની વિવિધતામાં જોઈએ તો 94 જેટલા આર્કિડ્સ પ્રજાતિઓ જોવા મળે છે. ઓકે પછી સંરક્ષણના પ્રયાસોમાં જોઈએ તો આ જે ટાઈગર રિઝર્વ છે એમાં હાથીઓને મદદ કરવા માટે સક્રિયપણે ઘાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અત્યારે. ઓકે નેક્સ્ટ ટોપિક છે ઓરાંગુટન્સ. ઓકે તો તાજેતરમાં મલેશિયા પ્રક્રિયાના જવાબમાં ઓરાંગુટન્સને અસર કરતા જે પામ ઓઇલ સંબંધિત જે વન નાબૂદીને લગતી જે ટકાઉ ચિંતાઓ છે એને દૂર કરવા માટે ઓરાંગુટન્સ જે ડિપ્લોમસી છે એ શરૂ કરી છે. હવે ઓરાંગુટન ડિપ્લોમસી એટલે કે શું એટલે કે આપણે જે નોર્મલ ડિપ્લોમસી જે કરતા હોય છે બીજા બધા રાજ્યો વચ્ચે. ઓકે મતલબ દેશો વચ્ચે. ઓકે તો એમાં જે છે આપણે મતલબ ઓરાંગુટન ડિપ્લોમસી એટલે કે ધારો કે ભારતમાં કોઈ મતલબ મલેશિયામાંથી કોઈ ઓરાંગુટન છે ભારતમાં મોકલવામાં આવે તો એક રીતે ઓરાંગુટન ડિપ્લોમસી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે રીતે આપણે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. આપણે ઓરાંગુટન્સ વિશે જોઈએ. હવે તો ઓરાંગુટન્સ જે છે સૌથી મોટા વૃક્ષ પર રહેનારા સસ્તન પ્રાણીઓ છે. ઓકે તે વિશિષ્ટ લાલ ફર માટે ઓળખાય છે. ફર એટલે કે વાળ માટે ઓળખાય છે. ઓકે હવે આ જે છે તેમને જાગવાના 90% થી વધુ કલાકો વૃક્ષ પર જ વિતાવે છે. ઓકે જાગ્યા પછી. ઓકે અને અબોરિયલ જીવનશૈલી. ઓકે અબોરિયલ એટલે કે જેમને ઝાડ પર રહેતા હોય તેને અબોરિયલ કહેવામાં આવે છે. ઓકે અત્યંત બુદ્ધિશાળી જોવા મળે છે. ઓકે 96.4% જનીનો જે છે મનુષ્ય સાથે વહેંચે છે. ઓકે અને સંરક્ષણના મહત્વ પર ભાર મૂકે છે. ઓકે વિસ્તરણ જોઈએ તો ઇન્ડોનેશિયાના ટાપુ તેમાં સુમાત્રા છે, બોર્નિયા છે, મલેશિયામાં ઇન્ડોનેશિયા છે તે એમાં ભાગોમાં જોવા મળે છે. કે નિવાસસ્થાન જોઈએ તો નીચાણવાળા પીઠનો સેમથી જંગલો અને ઊંચાઈવાળા પર્વતો પર જોવા મળે છે. ઓકે તો આ ગમે ત્યાં જોવા મળે છે જંગલમાં. ઓકે હવે પ્રજાતિઓમાં ઓરાંગુટનની 3 પ્રજાતિઓ જોવા મળે છે. બોર્નિયા છે, સુમાત્રન છે અને તપાનુલી છે. ઓકે હવે જે પુખ્ત નર જે છે માદા કરતા લગભગ બમણો હોય છે. ઓકે પછી છૂટાછવાયેલા નારંગી અથવા તો લાલ રંગના વાળ જોવા મળે છે. લાંબા હાથ જોવા મળે છે જે પગ કરતા લાંબા હોય છે. ઓકે અને હાથ જે છે પગ સુધી આરામથી પકડી શકે છે. પરિપક્વ પુરુષોમાં ગાલના જે પટ્ટાઓ જોવા મળે છે એટલે કે થોડો લબડેલા જોવા મળે છે ગાલ. ઓકે ને જંગલમાં એ જે છે 50 વર્ષ સુધી જીવી શકે છે. ઓકે હવે આહાર જોઈએ તો દિવસના ફીડ એટલે કે દિવસે ખોરાક લઈ છે. કે આહારમાં ફળ છે, લીચી, અંજીર છે, પાંદડા છે, બદામ, છાલ, જંતુઓ, પ્રસંગોપાત પક્ષીઓ છે, ઈંડા છે એનો સમાવેશ થાય છે. ઓકે સામાજિક માળખામાં જોઈએ તો અર્ધ એકાંત જોવા મળે છે અને વાનરોમાં સૌથી એકાંત જોવા મળે છે. હવે આમને જે એક મતલબ કુટુંબમાં જ રહેતો હોય છે જે પક્ષોમાં જોવા મળે છે એટલે કે એ જે છે જૂથોની રચના કરે છે. ઓકે પછી સંરક્ષણ સ્થિતિ જોઈએ તો આયુષિયન રેડ લિસ્ટમાં એ જે છે ક્રિટિકલી એન્ડેન્જર છે. 3 જે પ્રજાતિ છે એ. ઓકે તમે જોઈ શકો છો આગળ આપણે જે 3 પ્રજાતિ જોઈએ 3 અત્યારે ક્રિટિકલી એન્ડેન્જર છે. ઓકે નેક્સ્ટ છે ધનગર સમુદાય. તો ધનગર જે એક મોટો સમુદાય છે તાજેતરમાં મહારાષ્ટ્રના જે બુલઢાણા જે જિલ્લો છે એમાં ખામ ગામમાં સબ ડિવિઝનલ ઓફિસરની જે ઓફિસ છે તેની તરફ કૂચ કરીને ઘેટા બકરાઓને માટે ચરવા માટેની કોરિડોરની માંગણી કરી રહ્યા છે હાલમાં. ઓકે હવે આમના વિશે જોઈએ તો એ જે છે ભરવાડ વસ્તી ધરાવે છે. ઓકે તો એ જે છે ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં રહે છે. ઓકે મહારાષ્ટ્રમાં જે ધનગર સમુદાય છે વિમુક્તિ જાતિ અને વિચરતી જાતિ તરીકે યાદીમાં છે. ઓકે જીવનશૈલીમાં જોઈએ તો જંગલો, ટેકરીઓ અને પહાડોમાં ભટકતા હોય છે મોસ્ટલી. ઓકે નાના નજીકો એકમોમાં છે જ્યાં કુટુંબ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે પરિવારોમાં. ઓકે વસ્તીમાં જોઈએ તો વસ્તી આશરે 1 કરોડ જેટલી જોવા મળે છે આખા દેશમાં અને મહારાષ્ટ્રની કુલ 9% જેટલી છે. ઓકે
હવે આગળ જોઈએ પેટા જાતિઓના અને ક્લસ્ટરોમાં ઓકે તો લગભગ 20 જેટલી પેટા જાતિઓ જોવા મળે છે અને અલગ અલગ ક્લસ્ટર હોય છે જેમના અલગ અલગ રિવાજ જોવા મળે છે ઓકે એની અંદર ઘેટા અને બકરા વ્યવસ્થાપન જોવા મળે છે કે આજીવિકા માટે પછી પશુપાલન અને અર્ધ વિચારતી કૃષિ જીવનશૈલી જોવા મળે છે કે આપણે ઝૂમ ખેતી કહી શકીએ એક રીતે ઓકે મોસમી સ્થળાંતર જોવા મળે છે જે ઓક્ટોબરમાં બાજરીની લણણી પછી એ મોસમ પૂરી થાય ત્યારબાદ જે ધનકર આદિવાસી છે સોરી આદિજાતિ છે એ તેમના દોર માટે લીલા ઘાસની શોધમાં વાર્ષિક સ્થળાંતર કરે છે ઓકે સંસ્કૃતિ જોઈએ તો જે છે પ્રવાસ દરમિયાન તેઓ પૂર્વજોને પૂજા સહિત રિવાજો ધાર્મિક વિધિઓનું પાલન કરે છે ઓકે હવે તે ગીતો ગાવામાં ખાસ કરીને જે રાત્રે ધનગર સંસ્કૃતિનું નોંધપાત્ર પાસું છે જેને સુંબરમ તરીકે ઓળખાય છે સુંબરન ઓકે તો એ તરીકે ઓળખાય છે જે રાતે ગીતો ગાય હોય છે તેને ઓકે એ જે છે મૌખિક પરંપરાનો એક ભાગ છે ઓકે હવે નેક્સ્ટ છે હેલ્થ કેર વર્કર્સની સુરક્ષા તો સુપ્રીમ કોર્ટે હેલ્થ કેર વર્કર્સ એની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે ઓકે હવે ન્યૂઝમાં શા માટે છે તો આપણને બધાને ખબર છે કે કોલકાતામાં જે મતલબ હાદસો થયેલો તેના પછી આપણે શું મોટો કેસ લઈ લીધો સુપ્રીમ કોર્ટે અને ત્યાર પછી રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ છે એની રચના કરી છે ઓકે હવે એના વિશે આગળ જોઈએ તો કાનૂની જોગવાઈ છે જેમાં આરોગ્ય અને કાયદા અને વ્યવસ્થા માટે રાજ્યના વિષયો હેઠળ આવે છે ખાસ યાદ રાખો કે આરોગ્ય અને જે કાયદો વ્યવસ્થા છે ઓકે તો એ જે છે બંને વસ્તુ એ રાજ્ય વિષય હેઠળ આવે છે ઓકે રાજ્યની યાદીમાં આવે છે ઓકે તો આ ખાસ યાદ રાખો કે હવે રાજ્ય સરકાર અથવા જે કેન્દ્રશાસિત પ્રદેશો છે એ જે છે પ્રશાસન જે હિંસા છે એ રોકવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે ઓકે હવે કમનસીબે જે દર્દીઓ પરિવારો દ્વારા કરવામાં આવતી જે હુમલા છે એના કારણે જે તબીબી વ્યવસાયિકમાં જે મૃત્યુ થાય છે એની કોઈ પણ કેન્દ્રીય જાળવવા કરવામાં આવતી નથી વિગતોને ઓકે એટલે કે આપણે મતલબ ધારો કે આપણે કાસ્ટ સેન્સસ જોવા મળે છે તો આપણે જે વસ્તી ગણતરી જોવા મળે છે તેને કેવી રેકોર્ડ જોવા મળે છે તો જે તબીબી વ્યવસાયમાં જે ડોક્ટરોનું છે તો નર્સોનું જે મતલબ એમનું જે મતલબ નુકસાન થાય છે અથવા મૃત્યુ થાય છે તેમની કોઈ પણ પ્રકારે સેન્ટર જગ્યાએ મતલબ કેટલા લોકોના મૃત્યુ થાય છે એવી કોઈ ડેટા નથી જોવા મળતો ઓકે સલામતીના કાર્યમાં પર્યાવરણની જરૂરિયાત ઓકે તો જે મેડિકલ કોલેજ છે અવારનવાર ખરાબ રીતે પ્રકાશિત જે કોરિડોર છે અસુરક્ષિત વોર્ડ છે વિભાગો છે ઓકે લાંબા અંતરના હોય છે ઓકે પછી યોગ્ય લાઇટિંગ નથી જોવા મળતી સુરક્ષા રક્ષકો નથી હોતા કેમેરા ઓપરેટર્સ થિયેટર નથી હોતા પછી ઇમરજન્સી રૂમ જેવા જે નિર્ણાયક વિસ્તારો છે એમાં પણ સરખી રીતે વોક થ્રુ નથી હોતા ઓકે તેમાં સુધારા કરવાની જરૂર છે ઓકે વિકસિત દેશોમાં જોઈએ તો યુકે જે છે એમાં NHS જે છે એની હિંસા પર જે શૂન્ય સહિષ્ણુતા નીતિ લાગુ કરે છે એટલે કે ઝીરો ટોલરન્સ કહેવામાં આવે છે ઓકે એટલે કે જેને આપણે હિંસા કરી હોય તેને આપણે કોઈ પણ ટોલરન્સ નથી કરવાનું તરત સજા આપવામાં આવશે ઓકે સમર્પિત સુરક્ષા ટીમ હોય છે એને કારણે એને માટે ઓકે વ્યાપક રિપોર્ટિંગ દ્વારા સમર્થન પણ આપવામાં આવે છે ઓકે નેશનલ હેલ્થ સિસ્ટમ છે એની વાત છે ઓકે પછી યુએસએમાં જે હેલ્થ સિસ્ટમ જોવા મળે છે એની અંદર રાજ્યો છે એ આરોગ્ય સંભાળ કામદારો પર હુમલાઓના ગુનાઓને તરીકે વર્ગીકૃત કરે છે અને મજબૂત અવરોધક તરીકે કામ કરે છે ઓકે ઓસ્ટ્રેલિયામાં જે હોસ્પિટલ છે અને સુરક્ષા કર્મચારીઓ છે ગભરાટના બટનો યુઝ કરે છે અને ફરજિયાત જે ડીએક્સેલેશન તાલીમ છે જેવા સલામતીના પગલાં રજૂ કરે છે તો ભારતમાં પણ આ વસ્તુ કરવાની જરૂર છે કે ભારતમાં જે આરોગ્ય સંભાળ કામદારો માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ કાયદો દાખલ કરવાની જરૂર છે જો આમાં આપણે એક રીતે સરખી રીતે એક કાયદો પણ નથી આપણે મતલબ કાયદો તો છે પણ એટલો બધો મજબૂત નથી ઓકે પછી હેલ્થ વર્કર્સ જે સલામતી માટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે તો એ જે છે એમાં અદાલતો જે છે 10 સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની સ્થાપના કરશે કે જેનો હેતુ આરોગ્ય સંભાળ કામદારો છે અને તેમના કાર્યસ્થળો પર જે સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે એક બ્લુપ્રિન્ટ બનાવશે કે એક આપણે સ્ટાન્ડર્ડ પ્રોસિજર બનાવશું કે તેની અંદર આટલા સભ્યોનો સમાવેશ થાય છે 10 લોકો તમે નામ વાંચી શકો છો ઓકે યાદ રાખવાની જરૂર નથી ઓકે ભૂતપૂર્વ અધિકૃત સભ્યમાં જોઈએ તો એની અંદર ભારત સરકારના જે કેબિનેટ સચિવ છે ગૃહ સચિવ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ છે નેશનલ મેડિકલ કમિશનના અધ્યક્ષ છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનર્સ છે ઓકે તે પ્રમુખનો સમાવેશ થાય છે ઓકે હવે એનટીએફ જે નેશનલ ટાસ્ક ફોર્સ છે એની જવાબદારી શું હશે ઓકે તો એ જે છે વ્યવસાયિકોની જે સલામતી સુખાકારી સુનિશ્ચિત કરવા માટે એક કાર્ય યોજના બનાવશે ઓકે એની અંદર લિંગ આધારિત જે હિંસા અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે ને ઇન્ટર્ન્સ છે પછી ઇન્ટર્ન્સ છે પછી રેસિડન્ટ ડોક્ટરો છે અને બિન નિવાસી જે ડોક્ટરો છે એના માટે એક પરિસ્થિતિનો સુધારો કરવામાં આવશે ઓકે હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જે જરૂરી બાબતો જોઈએ તો એમાં છે ઇમરજન્સી રૂમ અને અન્ય જે મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વધારવી હથિયારોના પ્રવેશ પર રોક લગાવી બિનહદદી મુલાકાતીઓ છે એમને સંખ્યામાં મર્યાદિત કરવી ભીડ નિયંત્રણનું અસરકારક રીતે સંચાલન કરવું શૌચાલય અને લિંગ તટસ્થ જગ્યાઓ મતલબ બનાવી બાયોમેટ્રિક અને ફેશિયલ રેકોગ્નિશન જેવી સિસ્ટમ છે એનો યુઝ કરવો લાઇટિંગમાં સુધારો કરવો હોસ્પિટલમાં ત્યારબાદ રાતે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી જે વચ્ચે તબીબી વ્યવસાય છે એના પરિવારની વ્યવસ્થા કરવી કોઈ ઘરે જવું હોય તો કે દુઃખદ અને જે કટોકટીની પરિસ્થિતિમાં હેન્ડલ કરવા પર વર્કશોપનું આયોજન કરવું સંસ્થાકીય સલામતીનું પગલામાં ત્રિમાસિક ઓડિટ કરવું હોસ્પિટલની જે સંખ્યા છે અનુરૂપ પોલીસ દળની સ્થાપના કરવી ઓકે આની અંદર પોલીસને પણ ઇન્ક્લુડ કરવાની વાત છે ઓકે આંતરિક ફરિયાદ સમિતિ બનાવી ઓકે પછી તબીબી સંસ્થાઓમાં જાતીય સતામણી છે એને દૂર કરવા માટેના અધિનિયમ લાગુ કરવા તબીબી વ્યવસાયિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન સેટ કરવી ઓકે તો આટલી વસ્તુ સેટ કરવાની આની અંદર વાત કરવામાં આવશે ઓકે નેક્સ્ટ છે પરમાફ્રોસ્ટ તો પરમાફ્રોસ્ટ ઓગળવાથી જે આર્કટિકમાં ઝેરી પારો જે છે એ મુક્ત થાય છે ઓકે પારો એટલે કે મર્ક્યુરી છે ઓકે તેને અભ્યાસ દ્વારા નક્કી મતલબ જાણવા મળ્યું છે કે સંશોધકે જે યુકોન નદી છે એમાં પરમાફ્રોસ્ટની મુખ્ય 3 જે મીટર સુધીના નમૂનાઓ વિશ્લેષણ કરેલું
અને આ જે સેટેલાઇટ ડેટા નમૂનાની સરખામણી કર્યા પછી જે તેઓ શોધી કાઢ્યું કે જે નદીનો કિનારો છે એ નાશ પામે છે ત્યારે નોંધપાત્ર માત્રામાં પારો છોડવામાં આવે છે એની અંદર એડ થાય છે કે જે સમુદ્ર છે એની અંદર. ઓકે, તો હવે જે આ નદી છે જે યુકોન નદી છે તે ક્યાં આવેલી છે તો તમે જોઈ શકો છો આજે આપણું અલાસ્કા. ઓકે, આપણે અલાસ્કા વિશે ગઈકાલે જ વાત કરેલી જ્યારે આપણે યુએસએ અને રશિયા વાળું જે વાત કરતા હતા. ઓકે, ત્યારે આપણે જોયેલું જે ગ્લોબલ સાઉથ વાળું હતું ત્યારે. ઓકે, તો અલાસ્કા જે છે આપણે તમે જોઈ શકો છો આપણે રશિયા અહીંયા થઈ ગયો. ઓકે, રશિયા અહીંયા છે. ઓકે, અને વચ્ચે આવે છે બેરિંગ સી. ઓકે, બેરિંગ સ્ટ્રેટ. ઓકે, અહીંયા છે અને આપણે આર્કટિક સી ઓશન અહીંયા છે. ઓકે, આપણા કેનેડા થઈ ગયો અને આપણો યુએસએ થઈ ગયું જેમાં અલાસ્કા ભાગ છે એનો. ઓકે, યુએસએ નો ભાગ છે. ઓકે, અને અહીંયા જોવા મળે છે ગલ્ફ ઓફ અલાસ્કા. ઓકે, હવે આગળ જોઈએ આમાં તો પરમાફ્રોસ્ટ કોને કહેવામાં આવે છે પહેલા તો પરમાફ્રોસ્ટ જે છે એ કોઈ પણ જમીનનો સંદર્ભ આપે છે જે માટીથી કાપ સુધીના જે ખડકો સુધી જો ઓછામાં ઓછા 2 વર્ષ અથવા તો કેટલાક વાર સેંકડો હજારો વર્ષો સુધી સતત સ્થિર રહે છે. ઓકે, એટલે કે એવી જમીન એટલે કે તમે નોર્મલ જમીન જેવું લાગશો કે જે આપણું ગ્રીનલેન્ડ જોવા મળે છે કે ત્યાં મોસ્ટલી આઈસ જોવા મળે છે પણ આઇસલેન્ડમાં આપણે જે જોવા મળે છે લીલા લીલા ઘાસમાં આપણે જોવા મળે છે તો ત્યાં પરમાફ્રોસ્ટ રીજન કહી શકાય એક રીતે. ઓકે, તો આઇસલેન્ડ આપણે ગઈકાલે જોયેલું કે જે અલાસ્કા વાળું રીજન હતું ત્યાં. ઓકે, સોરી યુરોપ વાળું જે આપણે પોલેન્ડની વાત કરતા હતા ત્યારે આપણે જોયેલું. ઓકે, હવે પહેલા તો પરમાફ્રોસ્ટ તમને ખબર હોય છે કે પરમાફ્રોસ્ટ જે છે એના પર બરફ જામેલો હોવો જરૂરી નથી. ઓકે, એનાથી થોડા દૂરના વિસ્તારોમાં પણ પરમાફ્રોસ્ટ જે છે એ જોઈ શકાય છે જેમ કે આ તમે જોઈ શકો છો જે આર્કટિક રીજન છે આર્ટિક ઓશન છે. ઓકે, તેની બાજુ જે રશિયા છે પછી આ અલાસ્કા જે યુનાઇટેડ સ્ટેટ થઈ ગયું કેનેડા થઈ ગયું. ઓકે, તો ગ્રીનલેન્ડ થઈ ગયું. ઓકે, પછી આઇસલેન્ડ થઈ ગયું આપણે ગઈકાલે જ વાત કરેલી. આપણે આ જે નોર્વે છે ફિનલેન્ડ છે પછી સ્વીડન છે તો આ બધા આપણે સાથે મળીને શું બનાવતા તમને યાદ હોય તો તમને કીધેલું. ઓકે, કોમેન્ટ કરજો. ઓકે, તો આ જે વિસ્તાર છે ઓકે તમને આ જે જાંબલી કલરનો વિસ્તાર છે એ પરમાફ્રોસ્ટ રીજન કહી શકાય. અહીંયા બરફ પણ જોવા મળે છે અમુક અંશે. ઓકે, હવે રચનામાં જે તો માટી ખડકો રેતીના મિશ્રણો જોવા મળે છે જે બરફ દ્વારા એક સાથે રાખવામાં આવે છે કે આની અંદર બરફ મતલબ જામેલો હોવો જરૂરી નથી. ઓકે, આર્કટિક અને એન્ટાર્કટિક જે પ્રદેશો કે ત્યાં ઊંચા પર્વતો પૃથ્વીના ઉચ્ચ અક્ષાંશો ધરાવતા હોય તે પ્રદેશોમાં પણ પરમાફ્રોસ્ટ જોવા મળે છે. ઓકે, આપણને ખબર છે કે થર્ડ પોલ કોને કહેવામાં આવે છે આપણા દુનિયામાં જે થર્ડ પોલ છે આપણે હિમાલયને કહેવામાં આવે છે બધાને ખબર જ હશે. ઓકે, થર્ડ પોલ જે છે એ હિમાલયને કહેવામાં આવે છે કેમ કે એક પોલ છે આપણો નોર્થ પોલ જે છે અને આપણે આર્ટિક કહે છે. ઓકે, સાઉથ પોલ જે છે એને આપણે એન્ટાર્કટિક કહે છે અને જે થર્ડ પોલ છે આપણે હિમાલય કહેવામાં આવે છે કેમ કે ત્યાં ઘણો બધો બરફ જોવા મળે છે એના માટે. ઓકે, હવે હંમેશા બરફથી ઢંકાયેલા જ નથી હોતા. ઓકે, પરમાફ્રોસ્ટ પ્રદેશો છે હંમેશા બરફથી ઢંકાયેલા નથી હોતા. ઓકે, ભલે જે જમીન સ્થિર રહે છે. ઓકે, હવે ઓગળવાની અસર જોઈએ તો ગ્રીન હાઉસ ગેસીસ રિલીઝ થાય છે. ઓકે, કેમ કે જ્યારે પરમાફ્રોસ્ટ ઓગળે છે ઓકે પીગળે છે ત્યારે તેમાંથી જમીનના કાર્બન છોડે છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ગ્રીન હાઉસ ગેસીસ જે છે ઉત્સર્જન તરફ દોરી જાય છે. ઓકે, પરમાફ્રોસ્ટ એ પ્રાચીન બેક્ટેરિયા અને વાયરસ પણ છૂટા પાડે છે કેમ કે મતલબ આપણે ઘણા ટાઈમથી બરફ મતલબ હોય છે તો એને કારણે એમનું જે ડિકમ્પોઝિશન થવું જોઈએ કે એ પણ નથી. ડિકમ્પોઝિશન એટલે કે જે ખવાણ થવું જોઈએ કે તે જે છે અંદર જીવતા જ રહેતા હોય છે કે જે વાયરસ છે અથવા તો બેક્ટેરિયા છે. ઓકે, તો એ જે છે મનુષ્ય અને પ્રાણીના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરી શકે છે. ઓકે, હવે પારાના સંભવિત પ્રકાશનથી આર્કટિક પ્રદેશમાં રહેતા જે 5 મિલિયનથી વધુ લોકો છે એને સીધો અસર થઈ શકે છે. કે પારો એટલે કે જે અહીંયા આપણે મર્ક્યુરી છે એની વાત છે. ઓકે, તો મર્ક્યુરીનો ખતરો છે કે દરિયામાં સપાટીમાં વધારો અને ધોવાણ તરફ લઈ જાય છે કેમ કે પરમાફ્રોસ્ટ પીગળે છે તો સમુદ્રની સપાટીમાં વધારો થશે અને ધોવાણ અને ભૂસ્ખલન જોખમો જોવા મળશે. ઓકે, હવે તમારે મને એ કહેવાનું છે કે આપણો જે ઇમર્જિંગ કોસ્ટ અને સબમર્જન્સ કોસ્ટ એટલે કે જ્યારે આપણે કોસ્ટ જે છે આપણે મતલબ કયો ભાગ જે છે આપણે ઇન્ડિયાનો. ઓકે, તો જે આપણે પૂર્વ ઘાટ વાળો જે આપણે પૂર્વમાં જે આપણે બંદર પૂર્વ કિનારો જોવા મળે છે તે આપણે સબમર્જ થઈ રહ્યો છે અંદર જઈ રહ્યો છે કે બહાર આવી રહ્યો છે બધાને ખબર હોવી જોઈએ. અને જે નોર્થ વાળો જે વિસ્તાર છે પશ્ચિમ વાળો જે ભાગ છે. ઓકે, જે પશ્ચિમ દરિયા કિનારો છે. ઓકે, તો એ જે છે સબમર્જ થઈ રહ્યો છે અથવા બહાર આવી રહ્યો છે અથવા તો અંદર જઈ રહ્યો છે તો તમારે કોમેન્ટ કરવાનું છે. ઓકે, હવે મર્ક્યુરી વિશે જોઈએ તો કુદરતી રીતે બનતી ધાતુ છે પહેલા તો મર્ક્યુરી જે છે કે રાસાયણિક તત્વ છે જેનું પ્રતીક છે Hg. ઓકે, અને અણુ સંખ્યા જે છે Nt. ઓકે, પરમાણુ ક્રમાંક જે છે. ઓકે, હવે તેને જે છે ક્વિક સિલ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તેને આગળ જે છે હાઇડ્રોજીરમ છે એ નામ આપવામાં આવેલું. કે અને એ ગ્રીક શબ્દ છે જેના અર્થ થાય છે પાણી અને ચાંદી. ઓકે, અને એને ગુણધર્મો છે તો મર્ક્યુરી એકમાત્ર ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બધાને ખબર છે સમજો. ઓકે, હવા પાણી અને જમીનમાં જોવા મળે છે મોસ્ટલી. ઓકે, સ્ત્રોતો જોઈએ તો કુદરતી સ્ત્રોત જેમ કે જ્વાળામુખી છે ભૂ ઉષ્મીય ઝરણા છે ભૌગોલિક સ્થાપનો છે મહાસાગરો છે પર્યાવરણમાં પારો જોવા મળે છે. ઓકે, મર્ક્યુરી જોવા મળે છે. ઓકે, હવે એન્થ્રોપોજેનિક તત્વો સ્ત્રોતો એટલે એન્થ્રોપોજેનિક એટલે કે માનવ જે સર્જિત સ્ત્રોતો છે એમાં શું કયા કરતા જેમ કે કોલસો સળગાવે ત્યારે જોખમી કચરાનો નિકાલ કરવામાં આવે છે સોનાની ખાણકામ કરે ત્યારે ઔદ્યોગિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ પ્રવૃત્તિ જે છે એ પારો છોડે છે મર્ક્યુરી છોડે છે. ઓકે, હવે આરોગ્ય પર અસર જોઈએ તો પારાના જે સત્સંગથી થોડી માત્રામાં પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલે કે આમાં કોઈ પણ શું કહેવાય લિમિટ નથી કે ધારો કે 1 ગ્રામ પારો તમે ગળી જાઓ કે તો તેને કારણે તમને નુકસાન થાય એવું જરૂરી નથી. ઓકે, મતલબ કેટલું નુકસાન થશે એનું કોઈ લિમિટેશન નથી. ઓકે, તમે થોડું પણ અંશે
તમારા હેલ્થ પર ઇમ્પેક્ટ થશે જો મર્ક્યુરી હશે તો. ઓકે, હવે એ જે છે નર્વસ સિસ્ટમ, જે આપણે મગજવાળી ચેતાતંત્ર કહે છે, નર્વસ સિસ્ટમ કહે છે, તો તેના પર પાચન છે, રોગ પ્રતિકારક તંત્ર પર અસર કરી છે. અને આ જે છે ન્યુરોલોજીકલ સ્થિતિ જે છે પારાના ઝેરના પરિણામે થાય છે. ઓકે, તો ન્યુરોલોજીકલ કે જે આપણે ચેતાતંત્ર જે છે તેને અસર થઈ શકે છે, જેને કહેવામાં છે મિનામાટા રોગ. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. અને ફીડબેક મને ચોક્કસ આપજો કે મારે શું ચેન્જીસ કરવાની જરૂર છે. ઓકે.